પોરબંદરના ભાજપના ઉમેદવાર રમેશ ધડુકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો રમેશ ધડુક જ્યારે મતદાન આપવા પહોંચ્યા હતા તે સમયનો છે। વિડીયોમાં રમેશ ધડુક કઈ આંગળી પર મતશાહી છે તેને લઈને મૂંઝવણ અનુભવી રહ્યા છે। પહેલા તે જમણા હાથની આંગળી બતાવે છે, પછી બે આંગળી બતાવે છે અને ત્યારબાદ તેઓ ડાબા હાથમાં જ્યાં મતશાહી લગાવી છે તે આંગળી બતાવે છે। ત્યારે રમેશ ધડુકનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। જયેશ, જે સોશિયલ મીડિયા પર રમેશ ધડુકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને લોકચર્ચા શું છે? ये संदेश में बात करवाने का गईकालનો વિડીયો છે કે જ્યાં મતદાન ચાલી રહ્યું છે। ગોંડલનો વિડીયો છે કે જ્યાં પોરબંદરના ભાજપના ઉમેદવાર છે રમેશ ધડુક, તેઓ મતદાન કર્યું હતું અને મતદાન બાદ છે પત્રકારો દ્વારા છે તેમનો છે તસવીર લેવા માટે છે આજીજી કરવામાં આવી હતી। ત્યારે પત્રકારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે મતશાહી કરેલી આંગળી છે તે દર્શાવવામાં આવે, પરંતુ રમેશ ધડુક છે જેમને કન્ફ્યુઝ થયા હોય ત્યારબાદ છે પત્રકારે વારંવાર કર્યા બાદ છે તેમણે મતશાહી વાળી આંગળી બતાવી હતી। મહત્વની વાત છે કે રમેશ ધડુક દ્વારા છે મતદાન બાદ છે વિક્ટીની સાઇન કરવામાં આવી હતી। વિક્ટીની સાઇન બાદ છે તે જમણા હાથનો છે તે આંગળી દર્શાવવામાં આવી। મહત્વની વાત છે કે મતશાહી છે તે ડાબા હાથ ઉપર કરવામાં આવતી હોય, પરંતુ રમેશ ધડુક છે ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં હોય અથવા કોઈ પણ કન્ફ્યુઝનમાં હોય, જે રીતે ગુંચવાયા હતા તે વાત લઈને હાલ તો સોશિયલ મીડિયામાં છે આ વાયરલ ખૂબ વિડીયો છે તે વાયરલ થયો છે અને લોકોમાં છે તે એક રમૂજનો વિષય બન્યો છે। માહિતી માટે આભાર।